અમે જ્યારે ફોન કરીએ ને, અમને કાર્યક્રમ માટે ફોન કરે ને, ત્યારે એમ પૂછીએ કે ભાઈ વગાડવાવાળા અમે લઈ આવીએ કે તમે ગોઠવી દેહો. પછી પાછું પૂછીએ ભજન કલાકાર અમે લઈ આવીએ કે તમે ગોઠવી દેહો. એટલે કે અમે ગોઠવી દેવું. પછી કે ભાઈ માઇક વાળાને અમે કહી દઈએ કે સારા માઇક તમે ગોઠવી દેહો. એટલે કે અમે ગોઠવી દેવું, અથવા તો તમે લઈ આવો. અટાણે અમુક સ્ટેજે જે ઉપાડા લીધા, આમ તો ઉપાડા ન કહેવાય ને, રૂંબાળા કહેવાય. અમુક સ્ટેજે જે રૂંબાડા લીધા, આવા નવા રૂંબાડા જો 5 વર્ષ હેલા ને, તો મારા જેવા કલાકારે તો પૂછવું પડશે, ભાઈ સમજવા વાળા અમે લઈ આવી કે તમે ગોઠવી દેહો. 5-25 હારા સમજે આગળ બેહે એવા અમે લઈ આવી કે તમે તમારી રીતે ગોઠવી દેહો. આજે ઉપાડા લીધા છે ને. સમજદારી અને સજનતા બે હાટે ને વેચાતા હોય. ધોળો તો લેવા ધનપતિ કે નાણું ખર્ચી નટવર, અહીં તો સમજદારી અને સજનતા હાટે. આ વેચાતા ન મળે બાપ. બ્લડમાં હોવું જોઈએ, બ્લડમાં હોવું જોઈએ, જીન્સમાં હોવું જોઈએ. હા, એ ઉપરથી આમાં મરી જાય કઈ કઈ તો આવે નહીં. જીન્સમાં હોય ને એનો દાખલો તો જો કે હું મારે જે કંઈ કહેવું હોય ને, હું એના દાખલા દ્રષ્ટાંત સહિત કહું, જેથી તમને તમારી વાત, મારી વાત તમારા ગળા સુધી ઉતરે, તમારા હૈયા સુધી ઉતરે. તાળાને એક વખત હથોડીએ કીધું તું તારી માથે ઉડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જાય, છતાં તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને એ મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. તો ઉપરથી ઘા થાય ને ત્યાં સુધી માણા ભાંગી જાય, પણ જેથી હૃદયનો ઘા લાગે ને તેથી ખુલી જાય. પછી ચોપાઈ હોય, શ્લોક હોય, ગુરુનો મંત્ર હોય, હૃદય સુધી ઉતરે ને. એટલે જો આપણા ગુરુ મંત્ર આપ્યા પછી એમ કે ભાઈ સંભળાય એમ નહીં જપવાનો. આમાં તો ગુરુ ધારણ બધા કર્યા હોય, સંભળાય એમ નહીં જપવાનો. પછી એમ કે 2 હોઠ ફફડે એમ નહીં, ધીરે ધીરે ટેવ પાડો, 2 હોઠ ફફડે એમ નહીં. પછી કે હોઠે ન હલવા દે, પછી કે જીભે ન હલવી જોઈએ, જીભે ન હલવી જોઈએ જાપમાં. કારણ કે મંત્રને તમે ઊંડો ઉતારતા જાઓ, ઉતારતા જાઓ, ઉતારતા જાઓ, ઉતારતા જાઓ. વર્ષે 2 વર્ષે 4 વર્ષે 10 વર્ષે 12 વર્ષે એક વખત એવો આવે કે આ શરીરની માલિક આત્માનો સ્ત્રોત વહે છે. એ આત્માના સ્ત્રોતની માથે જેથી મંત્ર ટકરાય, અને એ મંત્ર જેથી ટકરાણા પછી અંદર એક હલચલ થાય, અને માલિકોર એક વસ્તુ બને. કે શું બને? માલિકોર જે એક વસ્તુ બને કે કેવી બને? કે ગગન એ ચલ મન શબ્દ ને વેપાર, પણ આપણ કાંધે એ લઈ ગઠરિયા તું જાય દે ધણી ને દરબાર. તું તારી રીતે પહોંચજે, ન્યા કોઈ ભાડું જ ન હાલે, ન્યા તારે જ જવું પડે. ભજન, ભોજન અને લગ્ન 3 વ્યક્તિ પોતે જ કરવા પડે, એમાં બીજા ન હાલે. હા, ભજન કરવું હોય તે પોતે કરવું પડે, બીજાને એમ ન કહે મારા હાથ 5 માળા કરી લે ને, એ કરે તેને કામ લાગે. ભોજન એ પોતે કરવું પડે, એ બી હાથીને એમ ન કહે તડકો બહુ છે મારા હાથ 2 રોટલા ખાઈ આવજે ને, એ ખાઈ આવે તેને કામ લાગે, આપણને કામ ન લાગે. અને લગ્ન એ પોતે કરવા પડે, એ જાણ્યાઓને એમ ન કહેવાય ધોવાળ મન ફાવે ને દે નવરો વિચાર ઘુમરા પર લઈ દો ને, પોતે જ કરવું પડે. આ બધું પોતે કર્યા દે. અમુક વસ્તુ છે ને એ બીજા પર છોડાતી જ નથી. તો ભજન કરવું છે, અને જે ભજન જેને કર્યું છે તો હૃદય સુધી પહોંચવું જોઈએ. મારે જે કે તમારે વાતો કરવી છે ને, તમારે હૃદય સુધી પહોંચાડવી છે. સમજદાર માટે, સમજદાર વ્યક્તિઓને માટે આ બધું છે. બીજી એક વાત ચોખ્ખી છે, બધું બધાને આવડતું નથી અને બધું બધા પાસે હોતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. અમે જો આશા રાખીને વિચારીએ કે જેટલા બેઠા એટલે બધા અમને સાંભળે તો એ ખોટું છે. અમે કઈ એમ દુનિયા ન કરે, અમારે દુનિયારે ગોઠવાઈ જવું પડે. બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી હકે અને ભેંસ દોતા ન આવડે.
ભલે આખો દેશ આખો પણ એ દોણું લઈને ડોબાઈ છે બેહાડો તેને ડોકા પાડતા ન આવડે. એ જે તેનું કામ હોય એ કરે. બધું બધાને આવડે નહીં, બધું બધા માટે હોતું નથી. માટે જે સમજદાર હોય, અમારા સામે 4 પ્રકારનું ઓડિયન્સ આવે, અમારા સામે 4 પ્રકારના વ્યક્તિઓ બેઠા હોય, 4 પ્રકારનું ઓડિયન્સ બેઠું હોય. એક હંસ જેવું હોય, બીજું ચકોર જેવું હોય, ત્રીજું બકરી જેવું હોય, અને ચોથું હુપડા જેવું હોય. આ એક બકરી જેવું ઓડિયન્સ આવે, થોડું થોડું સિરે જાય. હા, ફરમાશ એ કરે ને, 2 કડી પૂરી ન કરી ઘઉં બદલાવી નાખું બીજું. એ બકરી દેવા હોય, 2 કડી આની સાંભળી, 2 કડી આની સાંભળી, 2 કડી આની સાંભળી. જોઈ તો બકરી તમે જોઈ દો, એક ઠેકાણે ગમે એટલું ખાવાનું હોય તો એક ઠેકાણ નહીં ખાય. 2 ટાટિયા અધર કરીને વાવાડીમાં 2 મોઢા મારે ને 2 ટાટિયા વાધર. નકર એકને ઠેકાણ ખાઈ લે ધરારી એટલું હોય પણ ન ખાય, એને ટેવ જ નથી. બકરી દેવું હોય. બીજું ઓડિયન્સ છે ને વ્યક્તિ, એ હુપડા દેવા હોય, ચાયણી દેવા હોય. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા, એ હોય નાખે. હા, અમે 1 કલાક સારું સારું બોલ્યા હોય ને એક શબ્દ નબળો બોલાય એટલે તરત જ દેખાડે કે આમાં એટલી નબળાઈ છે. અહીંયા સુર ચૂક્યો, અહીં તાલ ચૂક્યો. એ હુપડા દેવા હોય, એ નબળું નબળું જ દેખાડે. એ ચાયણીમાં 2 ખોબા ઘઉં નાખીને આમ હલાવો ને એટલે હેઠે હેઠે કાંકરિયું દેખાડે, ઉપર ઉપર પૂતરા દેખાડે. એટલામાં પૂતરા હતા એટલે એમાં કાંકરી હતી, સારું સારું દાટી દઈએ. એ ભાગીને સારું હંગરતા આવડ્યું જ નથી. એમાં 500 રૂપિયાનો કિલો છે, નાખો એટલે કાઢી જ નાખે. એ ચાયણી દેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે એ હંસ જેવા હોય. જેમ હંસ છે એ નીર અને ક્ષીરને નોખા કરી નાખે, દૂધ અને પાણીને નોખા કરી નાખે, અને દૂધ ગ્રહણ કરી લે અને પાણી છોડી દેવા હંસ જેવા શ્રોતા હોય. ભાઈ આ કે એ આપણા હાથ નથી, એ બીજું ઓડિયન્સ એને માટે હોય. આપણા માટે હોય એટલું આપણે ગ્રહણ કરી લેવાનું, સારું સારું લઈ લઈએ. પણ ચોથો શ્રોતા છે ને એ ચકોર જેવો હોય. જેમ ચકોરી આમ ચાંદના સામું જોઈ અને બેઠી રહીએ, એમ વક્તાને, ગાયકને, તાલીને એમ પીતો હોય. એક એક શબ્દ પીતો હોય, એક તાલક પીતો હોય, એક રાગ પીતો હોય, એક વસ્તુનું પાન કરતો હોય. હા, એટલે અમારા ઘરે આમ જો આમ આડાવરાના કોઈ થાય ને એટલે એમ થાય હમાવરો જે પીતો હોય ને એને ડિસ્ટર્બ થાય. હા, તો લાઈવ પ્રોગ્રામ છે. આમાં તમારી ને મારી નજરો હામી મળે, એકબીજાનો ભાવ મળે, પ્રેમ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા છે. ખાલી સાંભળવું એટલે મહત્વનું હોય. તમને 20 રૂપિયાની લતાજી સાંભળવા દડે, તમને દેખાતો નથી. સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કચકડામાં મઢાઈ ગયું, મૃત્યુ થઈ ગયું. ને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે. વેતિયાણ પાણીમાં, બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. થોડું પંચ આપો ને કંઈક આવે હું કે કરું ને આમ સીધા કહું. આ લાઈવ પ્રોગ્રામ છે એટલે જ્યાં મોજ આવે ને ત્યાં પછી સંગીત આવે તે ગોર કરજો. મોજ આવીને તાલી પડકારો હોંકારો દેજો. ને ઘણી વખત શું બને, એક ભાઈને પગે હરફ કર્યો, મીંડો મરક દાંત કાઢવા. એટલે નાગને એમ થયું કે આ મારી નાઈટમાંથી ઝેરવયું ગયું છે, શું થયું છે? હા, દાંત ક્યાં કાઢે? ખીજાને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ દાંત કાઢવા. ત્રીજી વખત નાગ કર્યો પછી તો નાગે ફીણ ચડાવીને બેઠો, જોવું છે હવે દીકરો કેવા દાંત કાઢે. એ નાગા ફીણ ચડાવીને બેઠો. જેને પગે હરફ કર્યો હતો ને એની ગોઠણે જ પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ગોઠણે નોખો કરીને ફેરવીને હરપને મેર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમાં અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તરફ તાલી પડકારો હોંકાર ન દડતી. મને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે ને બોલે. આના ખોડિયામાં હૃદય જેવી ચીજ હશે કે નહીં હોય? એટલે કાઠિયાવાડી કહેવત બહુ સારી છે, ભેંસ જીરવે કપાસિયા, વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાસિયા જેટલા બળદને દિયો ધણીને માર નાખે. ડો બૂંસ જીરવે તગારા ને તગારા, બળદ નો જીરવે ફાટીને ધોવાડે જાય. હા, એમ પૈસા છે વાણીઓ જીરવે. હા, જેમ જેમ પૈસો આવતો જાય ને વાણીઓ ગરીબ થતો જાય. જેમ પૈસો આવે ને પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. હા, જેમ પૈસા આવે ને એમ એનો કોટ ફાટલ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય. ને આપણે પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. હા, એમાં પાછા અડધો બુસ્કોટ તો ઊંચો રાખે. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ કોઈ મારી નહીં ખાય ને, કોઈ રિવોલ્વરની અરજી કરીએ નહીં. બોલો, ગજબની જ્ઞાતિ છે. આ ઘણું શીખા દેવું છે એની પાસેથી, વાણિયા પાસેથી
ઘણું શીખા દેવું છે આવો. હા, બહુ ડાયકોમ છે. એકાદી વાત આપણે આવશે વચ્ચે તો લઈ લે, મારે 2 પ્રસંગો પૂરા કરવા છે. પણ પહેલી કડી ચારણ કીર્તિ પ્રતારણ ચારણ. એનો અર્થ એવો નહીં કે ખાલી વખાણ કરનારો. કીર્તિ પ્રતારણ, કોની કીર્તિ? કીર્તિ તો ઘણી જ્ઞાતિઓ ગાય છે. ચારણ કીર્તિ પ્રતારણ તારણ. તારણ કીર્તિ પ્રતારણ કેનો? તો બીજી લીટીમાં પિંગળસિંહ બાખુએ લખ્યું, ચારણ મંડન દેવ સભા. કા દેવ સભાની માલિકો બેહી અને પરમ પરમાત્માની કીર્તિ ગાનારો એટલે ચારણ. સામાન્ય નહીં, ભાઈ 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 મામા મામા નહીં, આખા ગામને અવતાર કેવો છે તો એ નહીં. દેવ સભામાં બેહી અને પરમ પરમાત્માની નારાયણ નારાયણા મોરા કાટણ ફંદ હું ચારણ અને હરિગુણ ચવાય તો સોનો ઓર સુગંધ. નારાયણ નારાયણા તરણ તારણ અહીર હું ચારણ અને હરિગુણ ચવા એ તો સાગર ભરિયો ખીર. એની કીર્તિનું ગાન ગાનારો. હા,